સામાન્ય રીતે કોઈ નેતા વિદેશ પ્રવાસે જાય તો પ્લેનમાં બેસીને જાય છે, પણ દુનિયામાં એક નેતા એવા છે જે વિદેશ પ્રવાસ માટે પોતાની સ્પેશિયલ ટ્રેન દોડાવે છે. છુક ગાડીમાં જ એમને ચેન પડે છે. વાત ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની છે, જેઓ ફરી એકવાર તેમની પ્રખ્યાત લીલી બુલેટ પ્રૂફ ટ્રેનમાં સવાર થઈને ચીન પહોંચ્યા. બેઇજિંગમાં યોજાનારી લશ્કરી પરેડ માટે તેઓ ચીનના મહેમાન બન્યા છે. આ પરેડ બીજા વિશ્વ યુદ્ધની સમાપ્તિની 80મી વર્ષગાંઠ નિમિત્તે યોજાઈ રહી છે, જેના માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ હાજર છે. કિમ જોંગ ઉન આ પહેલા 2023માં આ જ ટ્રેનમાં સવાર થઈને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા મોસ્કો ગયા હતા. આ તે જ પ્રખ્યાત લીલી ટ્રેન છે જેનો ઉપયોગ તેમના પિતા કિમ જોંગ ઇલ અને દાદા કિમ ઇલ સુંગ પણ વિદેશી પ્રવાસો માટે કરતા હતા. પ્યોંગયાંગથી બેઇજિંગ સુધીનો આ પ્રવાસ માત્ર રાજકીય રીતે જ નહીં, પરંતુ ભૌગોલિક અને ઐતિહાસિક રીતે પણ અત્યંત રસપ્રદ મનાઈ રહ્યો છે. કિમ જોંગ ઉનની આ ટ્રેનમાં 20થી વધુ ડબ્બા છે. આ વિશ્વની સૌથી ધીમી ટ્રેનોમાંની એક છે, જે ઉત્તર કોરિયાના રેલવે ટ્રેક પર માત્ર 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે, જ્યારે ચીનમાં પહોંચ્યા પછી તેની ઝડપ વધીને 80 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે. આથી ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગથી બેઇજિંગ સુધી પહોંચવામાં તેને 20 કલાક સુધીનો સમય લાગે છે. કિમની બેઇજિંગ યાત્રા પ્યોંગયાંગ રેલવે સ્ટેશનથી શરૂ થઈ. આ ટ્રેન સૌપ્રથમ ઉત્તર કોરિયાની પ્યોંગઈ લાઇન પર ચાલે છે, જે રાજધાનીને ઉત્તર પશ્ચિમ સરહદી શહેર સિનુઇજુ સાથે જોડે છે. આ તે સ્થળ છે જ્યાં ઉત્તર કોરિયા અને ચીનની સરહદો મળે છે. સિનુઇજુથી આ ટ્રેન યાલુ નદીને પાર કરે છે. આ નદી પર બનેલો ચીન ઉત્તર કોરિયા મૈત્રી પુલ બંને દેશોને જોડે છે. ટ્રેન આ પુલને પાર કરતા જ ચીનના શહેર ડાનડોંગમાં પ્રવેશે છે. સરહદ પાર કર્યા પછી ટ્રેન ચીનના ઉત્તર પૂર્વીય પ્રાંત લિયાઓનિંગમાંથી પસાર થાય છે. આ વિસ્તાર પહાડીઓ, નદીની ખીણો અને ઔદ્યોગિક શહેરોથી ભરેલો છે. ડાનડોંગથી આગળ ટ્રેન શેનયાંગ જેવા મોટા શહેરોમાંથી પસાર થાય છે અને પછી ધીમે ધીમે ઉત્તર પૂર્વીય ચીનના માંચુરિયાની પહાડી ભૂમિ અને ઔદ્યોગિક વિસ્તારોને પાર કરીને બેઇજિંગ તરફ આગળ વધે છે. આ રૂટમાં 177 રેલવે પુલ અને લગભગ 5 ટનલ આવે છે. આ જ રેલ રૂટ પર ઉત્તર કોરિયાનો સૌથી લાંબો રેલવે પુલ પણ બન્યો છે, જેની લંબાઈ 1200 મીટરથી વધુ છે. આ માર્ગમાં ટ્રેન યાલુ નદીની ખીણ અને પશ્ચિમી માંચુરિયાના ઊંચાઈવાળા વિસ્તારોને પાર કરે છે, જે પ્રાકૃતિક અને વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ માનવામાં આવે છે. કિમ જોંગ ઉનની આ ટ્રેન સામાન્ય નથી. એક રીતે આ ટ્રેન હરતો ફરતો કિલ્લો છે. ઘેરા લીલા રંગની આ ટ્રેન બુલેટ પ્રૂફ કવચથી ઢંકાયેલી છે અને તેમાં આધુનિક સંચાર વ્યવસ્થા, કોન્ફરન્સ રૂમ, લક્ઝરી સ્યુટ્સ અને સુરક્ષા વ્યવસ્થા હાજર હોય છે. સામાન્ય રીતે આ ટ્રેનના ડબ્બા 3 ભાગમાં વહેંચાયેલા હોય છે. સૌથી આગળ સુરક્ષા તપાસના ડબ્બા, વચ્ચે કિમ જોંગ ઉનના કોચ અને પાછળ સામાન લઈ જવાના ડબ્બા. આ યાત્રા માત્ર સુરક્ષાની દ્રષ્ટિએ જ મહત્વની નથી, પરંતુ તે રાજકીય સંદેશ પણ આપે છે. પ્યોંગયાંગથી બેઇજિંગ સુધી રેલ દ્વારા જવું એ દર્શાવે છે કે ઉત્તર કોરિયા અને ચીન વચ્ચે ભૌગોલિક નિકટતા કેટલી ગાઢ છે અને આ માર્ગ બંને દેશોની ઐતિહાસિક મૈત્રીનું પણ પ્રતીક છે. ચીન લાંબા સમયથી ઉત્તર કોરિયાનો મોટો સહયોગી રહ્યો છે. અમેરિકી પ્રતિબંધો વચ્ચે બેઇજિંગે જ ઉત્તર કોરિયાની અર્થવ્યવસ્થાને ચાલુ રાખી છે. તાજેતરમાં કિમ રશિયા સાથે પણ નજીક આવ્યા છે. અમેરિકા અને દક્ષિણ કોરિયાના અધિકારીઓનું કહેવું છે કે પ્યોંગયાંગે યુક્રેન વિરુદ્ધ રશિયાના યુદ્ધમાં પોતાના હથિયારો અને સૈનિકો પૂરા પાડ્યા છે. હવે બેઇજિંગની પરેડમાં પુતિન અને શી જિનપિંગ સાથે કિમ જોંગ ઉનની હાજરી ત્રણેય નેતાઓ વચ્ચે મજબૂત થતા સંબંધોને દર્શાવે છે.